બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના જગાણા ગામના રહેવાસી અને હાલ કચ્છ ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી વિદલ ચૌહાણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। ઘટનાની સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે। વિદલ ચૌહાણની તાજેતરમાં જ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બદલી કરવામાં આવી હતી અને તેનું એક નામ 66(2) મુજબની ફરિયાદમાં પણ આવ્યું હતું। બાદમાં બદલી થતાં વિદલ ચૌહાણ પોતાના ગામ આવ્યા હતા, જ્યાં ઘરમાં આ પગલું ભર્યું હતું। સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદલ ચૌહાણે મોત પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે પોલીસ અધિકારીઓ સામે માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો છે। હાલમાં આ સુસાઇડ નોટ પોલીસ દ્વારા કબજામાં લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મૃતક વિદલ ચૌહાણને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। એકમાત્ર પુત્રના અકાળ અવસાનથી તેમના પરિવારમાં ગાઢ શોકની વ્યાપી ગયો છે। મૃતક પોલીસ કર્મીના આપઘાતમાં એસપીના માનસિક ત્રાસને કારણે અને ડોક્ટરે કોઈપણ પ્રકારની તપાસ કર્યા વગર ખોટું સર્ટી આપી દીધું હતું, જે માટે જવાબદાર ગણી અને મૃતકે પોતાની સુસાઇડ નોટમાં 3 નામનો ઉલ્લેખ કર્યો હતો અને જેને આધારે પરિવારજનો જવાબદારો સામે એફઆઈઆરની માંગ કરી રહ્યા છે। જો કે પોલીસના નિવેદન સામે સામાજિક આગેવાનોએ પણ નિવેદન કર્યું છે કે જો પોલીસ ભુજ એસપી અને ડોક્ટર સામે એફઆઈઆર નહીં કરે તો આ મૃતદેહને તેઓ સ્વીકારશે નહીં અને પોતાના ન્યાય માટે લડત લડી લેશે। અને છેલ્લા 6 મહિનાથી ટોર્ચર કરતા હતા। રોજ ફોન આવતો, મમ્મી હું નોકરી નહીં કરું, મમ્મી મને ટોર્ચર કરી, મમ્મી મારે નોકરી નહીં કરી, મને ટોર્ચર કરી। મારે ન્યાય જુએ, શા કારણથી મારા બાબલાને ટોર્ચર કરવામાં આવ્યું। હેડ કોન્સ્ટેબલ હતો તો એની વર્દીનું કોઈ કિંમત નહીં, એને આ રીતે ટોર્ચર કર્યો, એને સસ્પેન્ડ કર્યો કોઈ ગુના વગર। હાલ 18 કલાકથી એની કોઈ લાશ, આ માનું હૃદય શું કહેતું છે, 18 કલાકથી એક લાશ પડી છે એની, રજળસ હાલ કોઈ ન્યાય મળતો નથી। એસપી સાહેબ અમને વાત કરી અંદર, એસપી સાહેબ એમ બોલે કે તમે લાશ લઈ જાઓ, પછી પાછળથી તમને ન્યાય મળશે। પાછળથી કાર્યવાહી કોઈ કરી આજ સુધી? અમારી માગણી અમારી હાલ એફઆરઆઈ જુએ કાગળ અને અમારે ન્યાય જુએ। મારા બાબલાએ સુસાઇડ નોટમાં બધું લખેલું છે। ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બેસી રહીશું અને અમે 3 જણે અહીંયા આત્મહત્યા કરી લઈશું। મારી બેબી, મારી બાબલાની આ 1.5 વર્ષની બેબલીને હું મારી નાખીશ, હું મરીશ ના 20 વર્ષની મારી વહુને મારી નાખીશ। તો મારે કોઈ આધાર નથી ભાઈ, મારો બાબલો હતો એનું પૂરું કરતો મારે કોણ આધાર છે? મારો બાબુ નામે વિંદલ, જે કચ્છ ભુજ ખાતે મુખ્ય મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર નોકરી કરી રહ્યો હતો। આજથી 30 દિવસ પહેલાં એની ઉપર એક 66(2) એક કેસ કરવામાં આવેલ। એમાં વિકાસ ટુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી કચ્છ ભુજ ખાતેથી એની બદલી કરી અને સુરત ગ્રામીણને મોકલી આપ્યો અને સુરત ગ્રામીણે એને તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો। એમાં 1-2 દિવસ ટાઈમ નહીં આપ્યો કે આ 1-2 દિવસ તું પછી જજે, તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો। એ સુરત ખાતે હાજર થઈ ગઈ, સુરત ત્યાં પહોંચીને પછી રજા પર આવી અને એને આમના લોકોના ત્રાસના કારણે એ લોકો એને પોતે સુસાઇડ કરી નાખ્યું। આમાં પીઆઈ ખરાડી સાહેબ એને અને ડૉક્ટર દ્વારા જે એનું પરીક્ષણ કરવામાં આવેલ એના સ્ટેટમેન્ટ લખેલું છે કે મને કોઈ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ મારું પરીક્ષણ કરવામાં આવેલ નથી કર્યું। અમારે યોગ્ય ન્યાય મળે અને અમારે એફઆઈઆર દર્જ કરવામાં આવે। નમસ્કાર, હું પ્રવીણભાઈ ચૌહાણ। આ જિંદલભાઈ અમારા કુટુંબમાં ભત્રીજા છે અને ભુજ ખાતે 7 વર્ષથી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા, હેડ કોન્સ્ટેબલ હતા અને ખાતાના અધિકારીઓ દ્વારા એમને બિલકુલ છેલ્લા 1 વર્ષથી હેરેસમેન્ટ અને તણાવમાં રહેતા હતા। એમની ટ્રાન્સફર પણ એક નાનકડા ગુનામાં સુરત ખાતે કરી અને સુરત હાજર થઈ અને પછી એમને મેન્ટલી હેરેસમેન્ટના કારણે ઘેર આવીને સુસાઇડ કર્યું છે અને એ સુસાઇડ નોટ પણ પ્રાપ્ત થઈ છે, જે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કાલના કે અમારી એફઆઈઆર લો ત્યાં સુધી પોલીસ કોઈ વાત સાંભળવા માગતી નથી અને જો સુધી એફઆઈઆર ન કરે ત્યાં સુધી અમે ડેડ બોડી લેવાના નથી અને આ પોલીસ વિરુદ્ધ અમે અમારે ન છૂટકે આગળ જવું પડે એવું છે। હાલમાં તો પાલનપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મોત પાછળના સાચા કારણોની તપાસ શરૂ કરી છે।
પોલીસ કર્મી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની પણ સંપૂર્ણ તપાસ કરાશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે. મામલો છે ને પોલીસ તરફથી કેવી કાર્યવાહી કરવામાં? હું આપને જણાવવા માગું છું કે એપ્રિલ મહિનાના અંતમાં એક વીવીઆઈપી બંદોબસ્ત બચાવ જગ્યાએ આયોજન કરવામાં આવ્યો હતો વીવીઆઈપી બંદોબસ્તનો. આ વીવીઆઈપી બંદોબસ્તમાં એક પોલીસ કર્મચારીઓને એક વિડીયો ઘણા બધા ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં અને મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયોમાં એક યુનિફોર્મ કર્મચારી એક નશાની હાલતમાં ગાડીમાં બેસેલો હતો અને પછી જ્યારે એમનો સામનો કરવામાં આવ્યો ત્યારે ગાડી લઈને ભાગી જાય છે. આ ઘટનાનો તરત જ ઉપરી અધિકારીઓ દ્વારા ભુજના તરત સંજ્ઞાન લેવામાં આવ્યો હતો અને એમની બ્લડ ટેસ્ટ કરીને એમના ઉપર પ્રોહી એક્ટ અંડર એમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. એવું કોઈ શિસ્તબદ્ધ ખાતામાં એવું કોઈ કરતા હોય તરત જ અમારી પણ એ પણ ફરજ છે કે ખાતાકીય પગલાં પણ અમે એસપી સાહેબને અને જિલ્લાવાળાને લેવા પડશે. એમની ખાતાકીય પગલાં અંતર્ગત એમનો સુરત ગ્રામ્યમાં ડીઓ થયો હતો, જેને ટ્રાન્સફર પણ કહી શકાય સાદી ભાષામાં. એમની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલ હતી, પણ એમનું વતન પાલનપુરમાં અહીંયા આરોમા સર્કલ પાસે એમનો ઘર છે, ત્યાં એમને એક અજાણ્ય કારણોસર પર કાર એમને સુસાઇડ કરી દીધી છે અને આ સુસાઇડની અત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યારે એડી દાખલ થઈ છે અને એડીનો તપાસ અત્યારે પીઆઈ કેવી ચાવડા કરી રહી છે. હું આપણે જણાવવા માગું છું કે અત્યારે જે તે વખતે જે પણ એફઆઈઆર થઈ હતી એમાં ઈ સાક્ષ્ય એપ્લિકેશનમાં મોબાઈલ એપ્લિકેશનમાં વિડીયો અંતર્ગત પંચનામા કરવામાં આવ્યો હતો, એમની બ્લડની ચકાસણી કરવામાં આવી હતી અને આ બાબતે સાયન્ટિફિક બેસિસ ઉપર એમની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તો અત્યારે એડીનો તપાસ પીઆઈ સાહેબ કરી રહ્યા છે અને હું આપને આગળનું જે કંઈ અપડેટ થશે હું આપને જણાવીશ. પરિવાર છે મૃતદેહ સ્વીકારી નથી રહ્યો, કયા કારણસર એફઆઈઆરની માંગ કરી રહ્યો છે એસપી પીઆઈ મેડિકલ ઓફિસર પર. અત્યારે એવું જાણવા મળે છે કે અત્યારે પીએમ ઓલરેડી જે લાસ્ટ છે એનું પીએમ થઈ ગયું છે અને અત્યારે જે સમાજના લોકો થોડા ઘણા એમાં ભેગા થઈને એમની આગ્રહ છે કે અત્યારે તરત જ એમાં એફઆઈઆર કરવામાં આવે. પણ હું આપણે જણાવવા માગું છું કે બીએનએસની જોગવાઈ મુજબ જ્યારે પણ કોઈ અકસ્માત ડેથ થાય, કોઈ પણ એક્સિડેન્ટલ ડેથ થાય ત્યારે સૌથી પહેલાં પોલીસ એડીનું દાખલ કરે છે અને એડીમાં પછી કોઈ કોગ્નિઝેબલ ઓફેન્સ અગર નજરમાં આવે છે અથવા ફલિત થાય છે તો કોગ્નિઝેબલ બેસિસ ઓફેન્સના બેસિસ ઉપર પછી એફઆઈઆર બની શકે. પણ અત્યારે એડીનો તપાસ ચાલશે. સુસાઇડ નોટ લઈને શું કહે? અત્યાર સુધી પોલીસના કબજામાં સુસાઇડ નોટ આવી નથી. પોલીસને અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જ્યારે પણ સુસાઇડ નોટ પોલીસ કબજામાં લઈ લેશે હું આપને જણાવીશ સુસાઇડ નોટમાં શું લખ્યું છે. ઓકે.